નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે। તો મહત્વના આજે સમાચાર મળી રહ્યા છે। લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે। રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવ્યા છે। આણંદમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો છે, જેમાં ભાગ લેવા માટે આવ્યા છે। રાહુલ ગાંધીએ શિબિરનો પ્રારંભ કરાવ્યો છે। જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું છે રાહુલ ગાંધીએ। આ સાથે જ અમૂલ સભાસદો સાથે સંવાદ પણ કરવાના છે। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યા છે। 2027ના રોડમેપ સાથે 3 દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભાજપની સાથે આ વખતે આપ પણ કોંગ્રેસ માટે મોટો પડકાર બની શકે છે, કારણ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ પણ ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે। ત્યારે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। 4 મહિનામાં ચોથી વખત રાહુલ ગાંધી આવ્યા છે। ત્યારે સવારે આણંદના આસોદર ચોકડીથી તેમણે પ્રસ્થાન કર્યું। રાહુલ ગાંધીનો જે કાર્યક્રમ છે, નિજાનંદ રિસોર્ટમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન તેમણે કર્યું છે। બપોરે બંધન પાર્ટી પ્લોટ ખાતે સહકારી આગેવાનો તેમજ અમૂલ સભાસદો સાથે તેઓ સંવાદ કરવાના છે। તો રાહુલ ગાંધીએ આણંદના અંધારિયા ચકલા નજીક આવેલા નિજાનંદ રિસોર્ટમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું। જમીન પર સંઘર્ષ કરતા નેતાને મહત્વ આપો તેવું આજે મહત્વના મુદ્દાઓ છે, તેના પર આપણે નજર કરી રહ્યા છીએ। જિલ્લા પ્રમુખને શક્તિ આપવી જેથી તે સ્વતંત્ર રીતે કામ કરી શકે। હિન્દુત્વના મુદ્દાને કાઉન્ટર કરવા યોગ્ય રણનીતિ બનાવો, કોંગ્રેસ માટે આ મહત્વના મુદ્દા છે। જૂના કોંગ્રેસી જે ઘરે બેઠા છે તેને સક્રિય કરી સંગઠનમાં જવાબદારી આપવી, સાથે જ ભાજપ સાથે સાંઠગાંઠ કે ધંધાકીય હિત ધરાવતા લોકોને પક્ષમાંથી હાંકી કાઢવા, ગ્રામ્ય કક્ષા સુધી જનતાની સમસ્યાના મુદ્દે જન આંદોલન કરો। તો રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે। તેમની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। શું રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે, તે વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે મુકેશભાઈ ઓઝા, જેઓ રાજકીય સમીક્ષક છે, અને સાથે જ પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક। આપ બંનેનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે રાહુલ ગાંધી 4 મહિનામાં ચોથી વખત આવ્યા છે। શું તેમની આ મુલાકાત ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે, કારણ કે હમણાં જ નવા જે પ્રદેશ પ્રમુખ છે તેમની પણ વરણી કરવામાં આવી છે? ત્યારે ગુજરાત કોંગ્રેસ રૂપી એક પેશન્ટ જે છેલ્લા 5-7 વર્ષથી આમ ગુજરાતની પરિપ્રેક્ષમાં છેલ્લા 30 વર્ષથી પણ 2014 પછી અને ખાસ કરીને 2019 પછી એમ માનો ને તો જે પેશન્ટ ધરાશયી થયું છે, વેન્ટિલેટર પર છે, આઈસીયુમાં છે, કોઈ પણ પ્રકારની દવા કંઈ કામ કરતી નહોતી, એમાં અચાનકથી દિલ્હીના કોઈ મોટા ડૉક્ટર રાહુલ ગાંધી નામના એમને એવું ભાન થયું, એટલે અથવા તો ત્યાં સુધી લોકોએ પહોંચાડી વાત કે આ દર્દીને કેમ કરતા કંઈક સમજણ પડતી નથી, દર્દી કેમ કોમામાંથી બહાર આવતા નથી, એટલે ડૉક્ટરે પછી નક્કી કર્યું કે હવે મારે ત્યાં જઈને ટ્રીટમેન્ટ કરવી પડશે, દર્દી તો અહીંયા સુધી આવતો નથી, એટલે રાહુલ ગાંધી હવે પેશન્ટને રેગ્યુલર મળવાનું, એ મળતા ક્યાંક પહેલું એમને ડાયગ્નોઝ થયું કે સડો આખી સિસ્ટમમાં, મારા કોંગ્રેસ રૂપી પેશન્ટના આખી સિસ્ટમમાં એક સડો હતો કે જે અડધું ભાજપી મનથી બેઠું હતું, એટલે એ સડો દૂર કરવા માટે કીમોથેરાપી લેવી, સર્જરી કરવી, શું કરવું, એટલે એમણે પહેલી મુલાકાત દ્વારકામાં જ્યારે થઈ, દ્વારકા ડિક્લેરેશન કે અમારે 20-25 સાચા કોંગ્રેસીની જરૂર છે, પછી હમણાં છેલ્લે બી એક બીજું ડિક્લેરેશન આવ્યું, છેલ્લે રાજપથ ક્લબની લાઇનમાં જે હોલમાં એમણે કીધું કે આ બધા ભાજપીઓ છે એમને કાઢી જ મૂકવા છે, જે બોલ્ડ ડિસિઝન લેવા પડશે લઈશું, એ વાતને આજે 4 મહિના થયા। 4 મહિનામાં આપણે એક પણ ટ્રીટમેન્ટ આપતા નથી જોયા, એ જ કન્સલ્ટિંગ અને પ્રિસ્ક્રિપ્શન લખ કરે છે કે આમ કરશું તેમ કરશું। જો એમને ધડ મૂળથી કાઢવાનો એક એકાદી સર્જરી જો કરી હોત કે ભાઈ
આમાં તમે જુઓ તો નૈતિકતાના ધોરણે શક્તિસિંહે રાજીનામું આપ્યું. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ કોને બનાવવા? હવે આલિયાની ટોપી માલ્યાની માથે એમ કરી ને ગોળ ગોળ ફેરવી અને વળી પાછા અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા. આ સર્જરી કરી કે પછી એની એજ એમ કીધું ભાઈ ભલે ધીરે ધીરે પણ હોમિયોપેથિકની જેમ દવા લો તમે, તો હોમિયોપેથિક આયુર્વેદિક કેવું હોય, લાંબો સમય ચાલે પણ તરત તમને રિઝલ્ટ ના દેખાય. એટલે એમને કદાચ એની ઉપર હજી ભરોસો છે કે આયુર્વેદ અને હોમિયોપેથ એટલે કે અમિત ચાવડા, ભરત સોલંકી, એ જે જૂના 5-10 જણા છે એ હોમિયોપેથિકની જેમ આનો ઈલાજ કરશે. ધડમૂળથી સર્જરી કરવાના એક પણ પ્રયત્નો આપણે જોયા નથી. એટલે પ્રાણ જો ફૂંકવા હોત તો મને લાગે છે કે કારણ કે ઉર્જા મૂકવી હોય તો તમારે ટિયર 2, ટિયર 3 ગ્રાઉન્ડના વર્કરો જે અત્યારે કોંગ્રેસ માટે ખરેખર કંઈક કરવા માંગે છે, જેમણે પોતાની જ માતા એવી કોંગ્રેસના મોવડી મંડળને ઘણા બધા સૂચનો કર્યા હોય કે ભાઈ તાલુકામાં આને મૂકો, જિલ્લામાં અમને મૂકો, આવા કાર્યક્રમો કરો, સાહેબ આ કૌભાંડ થાય છે, આ કૌભાંડ આવું છે. ભાજપ સામે અવાજ જે કરવાનો છે એનો સાચો અવાજ એમનો ટિયર 2 અને ટિયર 3 વર્ગનો વર્કર જ આપી રહ્યો છે, જે ઉપરનું મોવડી મંડળ કોઈ હદે કામ કરવા માંગતું નથી. એટલે હવે રાહુલ ગાંધી વારંવાર આ રીતે આવે એ મુદ્દો મૂકી શકશે, તમે સમજો. બીજું તમે જુઓ કે રાહુલ ગાંધી જ્યારે આવે છે ત્યારે માત્ર કોને સંબોધે છે? એમના જ કોંગ્રેસી કાર્યકરોને, એમના જ પ્રદેશના બેઠકોના નેતાઓને. એટલે એ 5, 25, 50, 100, 500, 1000 હું કહું છું. ચલો એક આણંદમાં હોય તો ભરતસિંહ ને અમિતભાઈ એમની રીતે ઊભા કરે, અમદાવાદમાં હોય તો આખું મોવડી મંડળ માણસો, તમને સંખ્યાબળ મળી જશે, પણ એ સંખ્યાબળ માત્ર તમારું કોંગ્રેસી બળ છે. હવે સાચા અર્થમાં તમારે ગ્રાઉન્ડ ઉપર ઉતરવાનું. એકાદ બે મુદ્દો પકડીને રાહુલ ગાંધીએ, કારણ કે અહીંના નેતાઓમાં તો પાણી રહ્યું નથી કોંગ્રેસને મોટી કરવાની, કોંગ્રેસને જીવતું કરવાની. તો રાહુલ ગાંધીએ એના કેન્દ્રના બધા નેતાઓને લઈને મુદ્દા આધારિત આંદોલન જાતે ચાલુ કરવા પડશે એવું લાગી રહ્યું છે. એટલે અત્યાર સુધી રાહુલ ગાંધીએ જે હોલની મિટિંગો કરી છે એ એમણે રોડ ઉપર આવીને કરવી પડશે. ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસમાં કશું થશે નહીં. પણ પ્રશાંતભાઈ, તમે કહ્યું કે કાર્યકર્તાઓને સંબોધે છે તો પહેલા કાર્યકર્તાઓમાં તો નવું જોમ લાવવું પડશે, પછી જ તેઓ પ્રજા સુધી પહોંચે. અને મુકેશભાઈ ઓઝા પણ આપણી સાથે જોડાયેલા છે. મુકેશભાઈ, શું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીની આ મુલાકાત પછી રેસના ઘોડા દોડશે કે લગ્નના ઘોડા? જેમ પ્રશાંતભાઈએ કહ્યું કે મેડિસિનથી ઉપચાર કર્યા, આયુર્વેદથી ઉપચાર કર્યા, જો એનાથી પરિણામ ના આવતું હોય તો એમને ઓપરેશન કરવું પડે. માત્ર સલાહથી કે સંબોધનથી નહીં પણ એક્શનથી કામ કરવું પડે. ગુજરાતમાં હવે એક્શનની જરૂર છે, કારણ કે ગુજરાતની અંદર જે પ્રમાણેની ઘટનાઓ થઈ રહી છે, જે પ્રમાણેના ચૈતર વસાવાના ઇસ્યુ, આદિવાસીઓના ઇસ્યુ અને ભ્રષ્ટાચારના ઇસ્યુ, જે પુલો પડવાના ઇસ્યુ છે, તો ગુજરાતની અંદર મુદ્દા છે કોંગ્રેસની પાસે, પણ એ મુદ્દા ઉઠાવવામાં કેમ નિષ્ફળ જાય છે એના માટે જો મંથન કરે રાહુલ ગાંધી અને જો એનો ઇસ્યુ પ્રજા સુધી પહોંચે, પ્રજાના સીધા સંવાદમાં રાહુલ ગાંધી ક્યાંક પીછેહટ છે. એટલે કોંગ્રેસનું મનોબળ વધારવાના પ્રયત્નો તો થયા જ છે. 4 મહિના અગાઉ એમની જે રાષ્ટ્રીય અધિવેશન થયું, તો એ રાષ્ટ્રીય અધિવેશનનું પરિણામ શું આવ્યું? એના પછીની જે ચૂંટણી હતી એમાં ચૂંટણીની અંદર કારમો પરાજય થયો અને જે હતી, જે તાકાત હતી એમાં પણ ગિરાવટ આવી, એમાં પણ એમનું મનોબળ ડાઉન થયું છે. ચોક્કસ આણંદની અંદર જે અત્યારે નવનિયુક્ત પ્રમુખ છે એમના સન્માનમાં સંબોધન કરશે, પરંતુ એમણે જે મુદ્દો તમિલનાડુથી લઈ અને ગુજરાત સુધી લાવવાનો પ્રયત્ન કર્યો છે, ઓબીસીના સમાજનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એ એમના માટે એક સારું પરિણામ લાવી શકે એમ છે. ઘણા પ્રયત્નોથી એ કહેતા આવ્યા છે કે અમને સંસદમાં બોલતા દેતા નથી, સંસદમાં બોલતા દેતા. અરે તમે વિપક્ષ છો તો તમારું કામ જનતાની વચ્ચે જઈને પ્રશ્નો ઉઠાવવાનું છે. જ્યાં તમારે વિરોધ પ્રદર્શન કરવાનું તો ત્યાં કરવું પડશે. તમારે જ્યાં અવાજ ઉઠાવવો હશે તો અવાજ ઉઠાવવો પડશે. જેમ આપે પ્રણાલી શરૂ કરી, આપણે જોયું છે કે ત્યાં એક ગામે ગામ જઈને પ્રચાર પ્રસાર મુદ્દા ઉઠાવે છે, લોકોની વચ્ચે જઈને બેસે છે. એ પ્રમાણે કોંગ્રેસના નેતાઓને પણ ગામે ગામ, શેરીએ શેરીએ જઈને વચ્ચે બેસવું પડશે. હવે એમની પાસે બજેટની કમી છે, એમની પાસે લોકોનું એકદમ ગ્રુપ જલ્દી મળતું નથી, કારણ કે જે પ્રમાણે 30 વર્ષની અંદર કોંગ્રેસ જે ડાઉન લેવલમાં જતું રહ્યું છે, કૂવાનું પાણી સુકાઈ ગયું છે. હવે એને ફરી નીચે જો ઊંડો કરવા માટે એને કૂવો વધુ ખોદવો પડશે. એ વિચારધારા સાથે જો કોંગ્રેસ કામ કરે તો ચોક્કસ એની અંદર પરિબળ દેખાય. હમણાં તાલકટોરામાં જે સ્ટેડિયમમાં ભાગીદારી ન્યાય સંમેલન થયું, તો શું ગુજરાતને આ પ્રશ્ન લાગતો નથી, વળગતો નથી? તમે માત્ર ઓબીસીને, એમનો સબ્જેક્ટ એ હતો કે ઓબીસીને અમે વધુ પ્રાધાન્યતા આપીશું, તો તમે ફરી જાતિવાદના ચક્કરમાં છો.
રાહુલ ગાંધીએ કીધું કે મેં ઓબીસી જાતિ ગણતરી ન કરાવી એ મારી સૌથી મોટી ભૂલ હતી. તો આ ભૂલને તમે પ્રજા સમક્ષ એક સમાજ માટે જ તમે અવાજ ઉઠાવવાની વાત કરી રહ્યા છો. તો આ શું એક દેશના નેતાને શોભે એવી વાત છે? તો કામ કરો તો અંદર ખાને કામ કરો, એમના પ્રશ્નો ઉઠાવો, પણ જાતિ ગણતરી ન કરાવી, ઓબીસી સમાજને પ્રાધાન્યતા ન આપી, એ બધી અમારી ભૂલો છે. હજુ તમે જાતિવાદના ચક્કરની અંદર આંબેડકર સાહેબે 10 વર્ષ માટે અનામત મૂકીને ગયા હતા, પરંતુ આજે ભારત આઝાદ થઈ 80 વર્ષ થવા આવ્યા, હજુ એ અનામતનો મુદ્દો ચાલી રહ્યો છે. એની અંદર સંશોધનની વિકાસ છે ને. અરે ઉઠાવવા જેવા મુદ્દા છે તો મનરેગાના મુદ્દા છે. મનરેગાના ભ્રષ્ટાચાર ખુલ્લા નથી થયા. કોણે મનરેગા બનાવી? મનરેગા તો કોંગ્રેસે બનાવી. તો એવા મુદ્દા ઉપર એમનો અવાજ ઉઠવો જોઈએ. જે ભ્રષ્ટાચાર કરપ્શન ઉપર કેમ કોંગ્રેસ મૌન છે? કેમ આટલી બધી ઘટનાઓ થઈ રહી છે? ટ્રાફિક સમસ્યા ઉપર પણ જો કોંગ્રેસ બોલ્યા, ગઈકાલની ઘટના તમે જુઓ, ગાંધીનગરની ઘટના, ક્યાં છે કોંગ્રેસના સ્ટેટમેન્ટ? ક્યાં છે કોંગ્રેસનો દેખાવ? જે પ્રમાણે પુલો તૂટી રહ્યા છે, ક્યાં છે કોંગ્રેસનો દેખાવ? એટલે આ બધા મુદ્દાને જન સમર્થન મેળવવા માટે, જન ભાગીદારી મેળવવા માટે લોકોની વચ્ચે જવું પડશે. અને આજે ખરેખર ગુજરાતમાં મેદાન કોરું છે. ભાજપ વાળા બેટિંગ કરી રહ્યા છે, પણ ફિલ્ડર, કોંગ્રેસ નામના ફિલ્ડર એક પણ નથી, અને ચોક્કાને છક્કા મારી રહ્યા છે. જો ખાલી એમના 11 ફિલ્ડર પણ, મજબૂત ફિલ્ડર પણ જો આ મેદાનમાં મૂકી દે રાહુલ ગાંધી, તો કમસે કમ ભ્રષ્ટાચારના રન તો બચી શકે. આ નીતિ કોંગ્રેસે અપનાવવી પડશે. સંસદમાં ભલે તમારો અવાજ દબાવવામાં આવતો હોય, કઈ રીતે દબાવવામાં આવે છે, કઈ દાદાગીરી થઈ રહી છે, તો આપણે જોઈ રહ્યા છીએ. ઉપરાષ્ટ્રપતિ કઈ રીતે રાજીનામું આપ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ એક લાઈનમાં વખોડી દેવું કે આના કારણો શોધવા પડશે, અને પછી એવા મુદ્દાને પ્રજા સુધી જો તમે લઈ જાઓ, તો તમે ખરેખર વિપક્ષની ભૂમિકા નિભાવી છે એ લોકોને ગમે, લોકો એને સમજે. એવી જવાબદારી સાથે જો રાહુલ ગાંધી કામ કરશે. બાકી જેમ અગાઉ પ્રશાંતભાઈ બહુ સરસ વાત કરી કે રાહુલ ગાંધી આવે છે અને કોને સંબોધે છે? એ માત્ર 2, 5, 25, 50, 100, 1000 જણના પોતાના કાર્યકર્તાઓને સંબોધે છે અને જતા રહે છે. કારણ કે એ વીવીઆઈપી કલ્ચરના માણસ છે. એ વધુ ચાલી ન શકે, વધુ એમને એરિયાની અંદર જઈ ન શકે, એમની સુરક્ષા, એમની લેવલ, આ બધા ઇસ્યુના કારણે એ પ્રજા સંવાદ સુધી નથી પહોંચી શકતા. જે પ્રમાણે ચૈતર વસાવાનો ઇસ્યુ થયો અને કેજરીવાલને દોડીને આવવું પડ્યું, માનને દોડીને આવવું પડ્યું, અને તે વિસ્તારમાં રેલીઓ કરવી પડી, તો તે વિસ્તારમાં તેઓને આદિવાસીઓનું સમર્થન મળ્યું. તો એ પ્રકારના દરેક મુદ્દા ઉપર ગુજરાતની અંદર આપણે રોજ આમ ગુજરાત સમાચાર ખોલીએ તો આપણને રોજ નવા ક્રાઇમ, પ્રોબ્લેમ, ઇસ્યુ, આત્મહત્યા, સોસાઇટ, ભ્રષ્ટાચાર, પુલ તૂટવો, એટલે કેટલા પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમને તો પ્રશ્ન બનાવો, એક પ્રોબ્લેમ ઉપર તો તમારો અવાજ બુલંદ કરો. રાષ્ટ્રીય સંમેલનમાંથી તમે શું શીખ્યા? તમે કઈ એવી નેતાઓને તમે જવાબદારી સોંપી કે એ લોકોએ કામ કર્યું, જમીન ઉપર થઈને કામ કર્યું હોય એવા દાખલા તો તમે બતાવો, એવા ઉદાહરણ તો તમે પ્રસ્તુત કરો. એટલે આ કોંગ્રેસ માટે ખુલ્લું મેદાન છે ગુજરાતની અંદર. અને જો કોંગ્રેસ પોતાની પૂરી તાકાતથી, સૂઝબૂઝથી અને એક મુદ્દાઓને લઈને જો રાજનીતિ કરે, તો ખરેખર કોંગ્રેસ માટે ઉજળી તક છે. પરંતુ ભાજપના શાસનમાં અવાજ ઉઠાવનાર અત્યારે કોઈ નથી, એ આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માત્ર હિન્દુત્વના મુદ્દાઓ ઉપર અવાજ ઉઠાવીશું એ બોલે છે. એક બાજુ કહે છે કે અમે ઓબીસીના ઉપર રાજકારણ કરીશું, અમે હિન્દુત્વના મુદ્દાઓ પર અવાજ ઉઠાવીશું. તો તમે શું હિન્દુઓથી વિરુદ્ધ થવા જઈ રહ્યા છો? તો જે કોમેન્ટ્સ છે, એ કોમેન્ટ્સની ગંભીરતા જે દિવસે રાહુલ ગાંધીને સમજાશે, એ દિવસે કદાચ કોંગ્રેસના નવા પ્રાણ ફૂંકાય એવું મને લાગે. જી 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 પ્રશાંતભાઈ, જે રીતે કોંગ્રેસ પાસે વર્ષોનો અનુભવ છે ને તેમ છતાં પણ હવે તો સ્ટ્રગલ ના કહેવાય પરંતુ તળિયે પહોંચી ગઈ છે. આપણે જો વિસાવદરની જ વાત કરીએ તો વિસાવદર બેઠક પર જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી શકતી હતી, પરંતુ આમ આદમી પાર્ટી અહીં બેઠક જીતી ગઈ. એટલે કે હવે જે લોકોનો વિશ્વાસ હતો કોંગ્રેસ પરથી સાવ ઉતરી ગયો છે અને તેનું સ્થાન કદાચ આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે. આપ ઉપર વિશ્વાસ લોકો મૂકી રહ્યા છે. આમ આદમી પાર્ટી એની રીતે એનું જોર લગાવ્યું, એક ચહેરો આપ્યો. હવે બધાને ખબર છે ગુજરાત આમ આદમી પાર્ટીમાં ગણીને 5-7 જ નામ છે. તમે આમ આદમી પાર્ટીના 5 સારા નામ તમને કહો ને કે 11 નામ લખો તો હું તમે ના લખી શકીએ. આપણે આટલા બધા ખૂંપેલા છે રાજકારણમાં, તો આપણે પણ હું તમે કે મુકેશભાઈ 11 નામ ના લખી શકે આમ આદમીના નેતાના. અને તેમ છતાં એમાંથી જ એક સારો ચહેરો આપ્યો.
એમ તમે હમણાં પૂછ્યું કે રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધે તો કંઈક નવી ઉર્જા આવે. કાર્યકરોમાં જોમ છે, એમને કોંગ્રેસ માટે કામ કરવું છે. એમની એક જ ડિમાન્ડ છે કે આ જે ઘીસેલા પીટેલા 11, 12, 15 નામ છે એના સિવાયનો કોઈ પણ ચહેરો આવો તો અમે તમારા માટે કામ કરવા તૈયાર છીએ. કારણ કે એમને જે કામ કરવું છે એ કરવા દેતા નથી નેતાઓ. એમના જે સૂચનો છે એ માનતા નથી અહીંના નેતાઓ. એમના જે સૂચનો છે એ દિલ્હી સુધી પહોંચાડતા નથી આ નેતાઓ. એટલે એ બધું થઈ રહ્યું છે. હવે આમ આદમી પાર્ટી, મને એવું લાગે છે વિસાવદરની ચૂંટણી વોઝ અ બ્લન્ડર કોંગ્રેસ માટે. કારણ કે એમને ખબર હતી કે ગોપાલ ઇટાલિયા જેવો ચહેરો છે અને ભાજપ એટલે ભાજપ નથી લડતું, આખું ગુજરાત ભાજપ લડે બાય ઇલેક્શનની અંદર. એમાં કેબિનેટ મંત્રીઓ તો આવી જાય અને રાષ્ટ્રના નેતાઓ પણ આવી જતા હોય છે. આ બધાની સામે તમે કોઈ નીતિનભાઈ કે જેને કદાચ એની ગામની સરપંચની ચૂંટણી પણ જીતવી હોય તો અઘરી હોય, ત્યાં તમારે ચહેરો આપવાનો હતો. ત્યાં તમારે એક બ્રાન્ડ મૂકવાની હતી. ભલે કદાચ બ્રાન્ડ હારી જાત પણ એક ઇમ્પેક્ટ મૂકવાની હતી. એ જ રીતે કડીમાં જો આમ આદમી પાર્ટી બહુ ક્લિયર હતી કે કડીમાં એના ઉમેદવારની કોઈ પ્રાયોરિટી એ લોકોની હતી નહીં, ખાલી ખાના પૂરતી કરી. તો કડીમાં સામે કોંગ્રેસ પણ દલિત સીટ, એસસી સીટ હતી. ધારત તો દલિતોને એટ્રેક્ટ કરી અને નવું કંઈક 2027નું મોટું ગાજર આપીને પણ કોંગ્રેસ ત્યાં સારો ચહેરો મૂકી આ સીટ જીતી શકતી હતી. એની જગ્યાએ ઊંધું થયું. અત્યાર સુધી નહીં મળેલી ઐતિહાસિક જીત કડીમાંથી મળી ગઈ. એટલે ત્યાં પણ ચહેરો ના આપ્યો, વિસાવદરમાં ચહેરો ના આપ્યો. અને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાનો ચહેરો આપવામાં સક્ષમ નીવડી. એક સફળતા મળી આખા ગુજરાતમાં. અને બીજું તમે એમની સ્ટ્રેટેજીને સમજો. એમનો જ્યાં જ્યાં પગ પેસારો છે, દક્ષિણ ગુજરાત અને ક્યાંક ને ક્યાંક શહેરી વિસ્તાર, આ બેમાં એ પૂરજોશથી મચી પડ્યા. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો પૂરજોશથી મચી પડ્યા. હવે ગોપાલ ઇટાલિયા રોજ નવું કંઈકનું કંઈક બહાર લાવે છે. એમાં ચૈતર વસાવાનો કિસ્સો થયો. અરવિંદ કેજરીવાલ ભગવત માન આવી ગયા અહીંયા, લોકોનું સમર્થન મેળવવા માંડ્યા. એ લોકોને તો આ વેક્યુમની અંદર વકરો એટલો નફો કરવાનો છે, એમને ખબર છે. અને હમણાં 2-5 દિવસ પહેલા ભગવત માન ક્યાંક બોલી ગયા કે અમારે ગુજરાતમાં સત્તામાં આવવું જ નથી, અમારે મજબૂત વિપક્ષ બનવું છે. એટલે એમનો ટાર્ગેટ બહુ ક્લિયર છે. એ લોકોના દિમાગમાં આમ ઇન્જેક્શન આપીને એટલું જ ઘૂસડવા માંગે છે કે તમે અમને કોંગ્રેસ કરતાં વધારે સીટ આપીને વિપક્ષમાં બેસાડ દો. આટલું એ લોકોનો ફિક્સ ટાર્ગેટ. એમને સત્તામાં આવવું જ નથી. તો કોંગ્રેસ તો ન વિપક્ષને લાયક રહે ન સરકારને લાયક રહે એવું વાતાવરણ આમ આદમી પાર્ટી ઊભું કરી રહ્યું છે, જે આ લોકો સમજતા બી નથી, કોઈ રીતે જોતા નથી. અને રાહુલ ગાંધી ખાલી કાર્યકરો જેવું વાત કરી રહ્યો છું, કારણ કે અહીંયા કાર્યકરો તૈયાર છે, કામ કરવું હોય છે. નવા તો જ આવશે જ્યારે એમને લાયક નેતા મળશે. આજે હું કોંગ્રેસી કાર્યકર હોઉં તો મારે નવા 10 ઉમેરવા હોય તો મારું ઉપર મારો બોસ તો મારું માનવો જોઈએ ને, સાંભળવો જોઈએ ને. અત્યારે મારો જ બોસ અમિતભાઈ ચાવડા હોય, જગદીશભાઈ ઠાકોર હોય, શક્તિસિંહ ગોહિલ હોય, સિદ્ધાર્થભાઈ પટેલ હોય, હિંમતસિંહ પટેલ હોય, એ બધા મારું જ માનતા ના હોય તો હું નીચે 10 જણને શું મોટિવેટ કરીશ? મને કંઈક ઉપરવાળા મોટિવેટ કરતા હોય તો હું નીચેવાળાને મોટિવેટ કરી શકું. એ જે 1 લેયર 2 લેયરનો ગેપ છે એના હિસાબે કોંગ્રેસ કંઈક પાછી પડે છે. આ 2027ની ચૂંટણી ડુ ઓર ડાય ફોર ગુજરાત કોંગ્રેસ હશે. એ રીતે કરવી પડશે. હજી બી સમય પૂરો છે એમની પાસે, 2 વર્ષ પહેલું. બીજું, આ વખતે એમને ખરેખર કંઈ નથી કરવાનું. ભારતીય જનતા પાર્ટીની એન્ટી ઇન્કમ્બન્સી પીક ઉપર છે, પીક ઉપર. મોંઘવારી, ભ્રષ્ટાચાર, બ્રિજ તૂટવો, રોડ રસ્તાની વાતો હોય, સિસ્ટમની વાત હોય, ખાલી ને ખાલી કોંગ્રેસે લોકોની વચ્ચે જઈને બેસવાનું છે. હું તો કહું છું, નથી મુદ્દા ઉપાડવાના, નથી આંદોલનો કરવાના. બસ અમને તક કેમ ના મળે, 2 હાથ જોડીને આટલું જ બોલવાનું છે. પ્રશાંતભાઈ, પણ આટલું ખુલ્લું મેદાન છે તેમ છતાં પણ કેમ કોંગ્રેસ વિશ્વાસ નથી જીતી શકતી લોકોનો? મનસા, કોંગ્રેસની મનસા, વિલ. અને અમે તો ત્યાં સુધી સાંભળ્યું હતું કે અત્યાર સુધી દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસના મોવડી મંડળવાળા જે ગુજરાતમાંથી મોટા નેતા બન્યા છે એ લોકો નથી ઈચ્છતા કે ગુજરાતમાં ક્યારેય કોંગ્રેસની સરકાર આવે. એટલે કોંગ્રેસની અંદર જ કુંભકર્ણ છે, કોંગ્રેસની અંદર જ વિભીષણ છે. અને એ વિભીષણો માનતા નથી, એટલે એમને ઈચ્છા નથી. એમાં ખાસ કરીને અહેમદભાઈ પટેલ, એ જ્યાં સુધી ઉપર રહ્યા, હવે અત્યારે હયાત નથી, પણ એ જ્યાં સુધી હતા ત્યાં સુધી એમણે જ આવું ધાર્યું કે ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર બની ગઈ ને તો હું અહીંયા દિલ્હીમાં જીરો થઈ જઈશ અને ગુજરાતવાળા મોટા થઈ જશે અને ગુજરાતની અસર આજુબાજુના બીજા 5 રાજ્યોમાં પડે તો અમે અહીંયા જીરો થઈ જઈશું. આવી એકબીજાની ટાંટિયા ખેંચની બીકે ગુજરાત કોંગ્રેસને દિવસે ને દિવસે આ લોકોએ આમ જેને કહેવાય કિડની કેન્સરથી માંડી બધા જ રોગ અંદર પેદા કરી નાખ્યા અને ઊભી જ ના થવા દીધી. અને હવે આ મને લાગે છે આટલા ટાઈમે રાહુલ ગાંધીને કદાચ આ થોડુંક સમજાયું છે, થોડુંક, હજી વધારે નહીં. પણ એ પાછા એમની અલગ રાજનીતિમાં છે, કારણ કે ઉપર એમને 240 સીટ મળી ગઈ છે.
ઇન્ડિયા ગઠબંધન તરીકે. એમને હવે થોડીક જ મહેનત કરવાની છે અને એમાં એમને ખબર છે કે ગુજરાતમાંથી આમે મને આવનારા 10 વર્ષ લોકસભામાં સફળતા મળવાની નથી. તો એક ગુજરાત રાજ્ય નહીં આવે, કારણ કે એક સીટ ગેનીબેનની વ્યક્તિગત આવી છે. 240માં થોડીક મહેનત એ બીજા રાજ્યોમાં ક્યાંક કરશે ને તો કદાચ સફળતા 2029માં નાની મોટી બી પામી શકશે, એ એમને ખબર છે. એટલે એમનું ફોકસ અલગ છે, આમનું ફોકસ અલગ છે. એમાં કોંગ્રેસે રમતી મૂકી દીધી છે. આપણે 2027 બી આવશે, 32 પણ આવશે. કૃષ્ણા, હું તમે અહીંયા જ છે. 32માં આપણે આ જ ચર્ચા કરતા આવીશું કે રાહુલ ગાંધી આવ્યા છે. 2031માં આપણે ચર્ચા કરતા આવીશું કે રાહુલ ગાંધી આવ્યા છે, સભા સંબોધી રહ્યા છે અને એમના પ્રદેશ પ્રમુખ આ 10માંથી કોઈક હશે અને એ હવે શું નવો પ્રાણ ફૂંકશે. હવે શું લાગે છે, કોંગ્રેસ 2031માં સત્તા મેળવી શકશે? 2032માં આપણે આની ચર્ચા કરતા આવીશું. જી મુકેશભાઈ, જે રીતે પ્રશાંતભાઈ કહી રહ્યા છે કે 2032માં પણ આવી જ ચર્ચા હશે, તો શું લાગી રહ્યું છે કે માત્ર સ્ટ્રક્ચર બદલવાથી લોકોનો વિશ્વાસ બદલી શકાય છે? કારણ કે જ્યારે ભાજપ ઇલેક્શન લડતી હોય છે, બૂથ લેવલ સુધીની કામગીરી જોવા મળતી હોય છે, અને હવે તો આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં ઇલેક્શન લડતી હોય છે. ત્યારે કોંગ્રેસની અંદર ચાણક્ય નીતિ નથી દેખાતી, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં ચાણક્ય નીતિ દેખાય છે. કોંગ્રેસ વારંવાર સ્ટેટમેન્ટ આપતા હોય છે કે અમારે એવા લોકો નથી જોઈતા, અમારે ધંધાદારી લોકો નથી જોઈતા, અમારે બીજા પક્ષમાં જાય એવા લોકો નથી. કાઢવાની વાત કરે છે તો ભારતીય જનતા પાર્ટી આવવાની વાત કરે છે. આ મોટો ફરક છે. જો એ લાવવાની વાત કરતા હોય કે ભાજપમાંથી ખેંચી લાવો, લાવવાની વાત કરે તો એક પેલું ઉલટી દિશામાં વહેલું પાણી કમસે કમ સાચી દિશામાં તો આવે. અહીંયા કેમ તમે ચાણક્ય નીતિનો ઉપયોગ નથી કરતા? હવે અત્યારે રિસોર્ટની અંદર તમે મીટિંગ કરી રહ્યા છો. આ એક રિસોર્ટનો ખર્ચામાં ડિવાઇડેડ બાય 10 કરીને તમે 10 ગામના ચોરે મીટિંગ કરી હોત ને તો પણ તમારું પ્રભુત્વ વધી જાય. હવે આ માઇક્રો વાત છે, એક નાની વાત છે, પરંતુ એનું પરિણામ બહુ મોટું છે. એક રાજકીય વિશ્લેષક સમજાવવાથી તો કદાચ એમને અક્કલ ના આવે, પરંતુ એમનામાં જે મોટા શીર્ષ નેતૃત્વ બેઠું છે એમને એ પ્રણાલીથી કામ કરે તો કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાય. એ આજે ફૂંકાય કે 2032માં ફૂંકાય એ તો સમય બતાવશે. પરંતુ ગઠબંધન, માઇક્રો બૂથ મેનેજમેન્ટ, એમને એના ઉપર વધારે કામ કરવાની જરૂર છે કોંગ્રેસને. કોંગ્રેસની વિશ્વસનીયતા જે જતી રહી છે એ વિશ્વસનીયતા, અને ખાસ કરીને યુવા મતદારોમાં, ખાસ કરીને મહિલા મતદારો, કોંગ્રેસથી નારાજ યુવા અને મહિલા મતદારો વધુ છે. એ બે વિષય ઉપર ટાર્ગેટ કરે. શિક્ષણ ઉપર ટાર્ગેટ કરે, ગુજરાતમાં દારૂબંધી છે એના ઉપર ટાર્ગેટ કરે, અને ગુજરાતના જે જ્વલિત ઇસ્યુ છે એના ઉપર પણ જો ટાર્ગેટ કરે તો મને લાગે કે 2027માં જેમ 240 આંકડો વધ્યો છે એમનો, એ રીતે ગુજરાતમાં પણ વધી શકે. હવે એમની પાસે હજુ 2 વર્ષ છે. એ 2 વર્ષમાં કેવી બેટિંગ કરે છે એ આવનારો સમય પરિણામ બતાવશે. બાકી તો મને નથી લાગતું કે કોંગ્રેસની અંદર એક એવું સક્ષમ નેતૃત્વ બચ્યું છે. ખડગે સાહેબની ઉંમર હવે 90 વર્ષ જેવી થવાય, એ ચાલી શકતા નથી, ફરી શકતા નથી. એમની સ્પીચમાં પણ એ તાકાત કે ઉર્જા દેખાતી નથી. હા, રાહુલ ગાંધી છે, ઉર્જાવાન નેતા છે, એ હજુ 25 વર્ષની રાજનીતિ કરી શકે એમ છે. પરંતુ ગુજરાતની અંદર જેટલા મોટા નેતાઓ હતા એ બધા ભાજપનું શરણ લઈ ચૂક્યા છે. હવે નવા નેતાઓને કોંગ્રેસી બનાવવા એ એમના માટે ટફ જોબ છે. એટલે નવા નેતાઓને કોંગ્રેસી બનાવવા માટે યા તો તમે એને પૂરી સવલત આપો, પૂરું ફંડ આપો, પૂરો ગ્રાઉન્ડ આપો, પૂરી આઝાદી આપો, મીડિયામાં એમનું પૂરું પ્રેઝન્ટેશન આપો. એ એમના જે મીડિયા સેલ છે કે જે સોશિયલ મીડિયા સેલ છે એમાં જાગૃતિના કામ લાવે તો એનાથી કંઈક નવી દિશા બની શકે એમ છે. બાકી તો રાહુલ ગાંધી આજે આવ્યા, અગાઉ કીધું એમ, બસ 1 કલાક 2 કલાક સંબોધન કરી, ફૂલ હાર તોરા કર્યા, ગુજરાતના ઇસ્યુની વાત કરી અને જતા રહ્યા. પરંતુ એ તો એમના 100-200 માણસ સુધી પહોંચ્યા. હવે એ જ નેતાઓ એમ કહે છે કે ભાઈ મારે તો ત્યાં એક અભિયાન ચલાવવું છે, અભિયાન ચલાવવા માટે 10 લાખ 20 લાખ 25 લાખનો ખર્ચ છે. હવે એ ખર્ચ લેવા, મંજૂરી લેવા, કેન્દ્રીય કારોબારી દિલ્હી સુધી ફંડ આવતા આવતા તો એમને 4, 6, 8 મહિના જતા રહે છે. તો પછી એ વ્યક્તિ કઈ રીતે કામ કરી શકે? એટલે શક્તિ સામર્થ્યની હજુ જરૂર છે. કોંગ્રેસની વિચારધારામાં ખૂબ જ પરિપક્વતા લાવવાની જરૂર છે. યુવા મહિલાઓના પ્રશ્નો ઉઠાવવાની જરૂર છે અને જમીન ધરાતલ પર રહી અને લોકોની વચ્ચે જઈ જે પ્રમાણે
રાહુલ ગાંધીએ દેશમાં પદયાત્રા કાઢી હતી અને એ પદયાત્રાનું પરિણામ સકારાત્મક રહ્યું હતું, એ સ્વીકારવું જોઈએ. ગુજરાતની અંદર માત્ર એક જગ્યા ઉપર આવી અને એક દિવસની પદયાત્રા કરીને નીકળી ગયા, તો આખા ગુજરાતમાં પદયાત્રા કરે. એમની પાસે તો જેટલા સ્ટેટ છે એટલા સ્ટેટમાં ફરી જો પદયાત્રા કરે, પદયાત્રા એ સૌથી બેસ્ટ, કારણ કે લોકો જન સમર્થન જોડાય છે. લોકો સેલ્ફી લેવાના, જો સેલ્ફી પાડી લે ને તો એને વોટ આપતા થઈ જાય. આ પ્રકારની આપણી લોકોની પણ માનસિકતા એવી છે કે ભાઈ અમે રાહુલ ગાંધીને મળ્યા, અમે રાહુલ ગાંધીને મળ્યા. તો આ પ્રકારની જે એમની પદયાત્રાઓ છે એ પણ એની અંદર મોટો રોલ આપી શકે છે. અને બીજું અને ખાસ મીડિયા જે પ્રેસ કોન્ફરન્સ કરે છે એ પ્રેસ કોન્ફરન્સ વખોડવા માટે કરે છે, નવા સજેશન આપવા માટે કરતી નથી. સરકારમાં વિધાનસભા હોય કે સંસદ હોય, એમના જે પોતાનો પક્ષ મૂકવાનો હોય, પોતાના સંશોધન મૂકવાના હોય, પોતાના બિલ જે પણ બિલ આવી રહ્યું છે એ બિલમાં શું નકારાત્મકતા છે, શું નેગેટિવિટી છે, એ જો ખુલ્લા પાડવામાં આવે અને એ વાતને લોકોના જન સમર્થનમાં મગજની અંદર બેસાડવામાં આવે તો એક લોકો કોંગ્રેસ પ્રત્યે શ્રદ્ધા ધરાવી શકે, શ્રદ્ધા બનાવી શકે અને કદાચ એમાં નવો પ્રાણ ફૂંકાઈ શકે. જુઓ, દરેક રાજ્યની રાજનીતિ અલગ હોય છે. ગુજરાતની રાજનીતિ અલગ છે, સાઉથની રાજનીતિ અલગ છે અને બંગાળની રાજનીતિ અલગ છે. બંગાળમાં તમે ગમે તેટલું ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્રયત્નો કરે પણ મમતાનું જે વર્ચસ્વ છે, એક રેલી કરી છે સાહેબ 5 લાખ લોકો ભેગા થઈ જાય છે, એના માટે ત્યાં બસો કે લાવવી નથી પડતી. એ શું દર્શાવે છે? એ એક વ્યક્તિની વિશેષતા દર્શાવે છે. આજે આખો દેશ, આપણે બધા મીડિયા મમતાને ખુલ્લેઆમ બોલતા હોઈએ છીએ, તો ત્યાંના લોકો કેમ મમતાને વળગી રહ્યા છે? એ જ વસ્તુ, એ જ વિચારધારા જો કોંગ્રેસ અહીંયા ગુજરાતની અંદર મૂકે તો એ દિશામાં કામ કરે અને એ સાયકોલોજી સમજીને જો કોંગ્રેસ કામ કરે તો ચોક્કસ કોંગ્રેસના આવનારા સમયની અંદર એમની સીટોમાં વધારો થઈ શકે છે, એના જન સમર્થનમાં વધારો થઈ શકે છે. એ ચોક્કસ દેખાય. જી મુકેશભાઈ અને પ્રશાંતભાઈ, આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે ત્યારે કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે કે નહીં તે તો હવે સમય આવતા જ ખબર પડશે. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.